હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં છો? અને યસ, આપણે એક અઠવાડિયાના બ્રેક બાદ પાછા મળી ગયા છીએ. ઓકે, નાવ આશા રાખું છું કે આ અઠવાડિયાના બ્રેકનો બધાએ ફાયદો ઉઠાવ્યો હશે અને જે થોડા ઘણા પાછળ હશે કે જસ્ટ જે લેક્ચર જોવાના રહી ગયા હશે એમણે લેક્ચર જોઈ લીધા હશે, રિવિઝન કરવાનું હશે, એ લોકોએ રિવિઝન કરી લીધું હશે. અને યસ, ઇન શોર્ટ, જસ્ટ તમે જ્યાં આપણે સાથે છે બધા એક સાથે થઈ ગયા હોઈશું. ઓકે, સો હોપફુલી જેટલા ચેપ્ટર મેં બતાવ્યા છે એ બધા જ વ્યવસ્થિત જોઈ લેજો, એનું રિવિઝન પણ કરી લેજો. ઓકે, નાવ આજે આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. નવમું ચેપ્ટર, શ્રેણી અને શ્રેણી. ઓકે, યસ, શ્રેણી શ્રેણીથી તમે પરિચિત હશો જ. ઓકે, તમે 10મામાં પણ ભણી ગયા છો સમાંતર શ્રેણી. ઓકે, અહીંયા પણ આપણે આ વર્ષમાં 11મામાં 11thમાં સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી જે નવી છે એ વસ્તુ આપણે જોવાનું છે. એટલે જે સમાંતર શ્રેણી તમે ભણી હતા 10મા સુધી, એમાં થોડું આગળ આપણે ભણવાનું છે, છતાં એની બેઝિક વસ્તુ આપણે થોડી સમજવી તો પડશે કે જે રિવિઝન ટાઈપની હશે એ વસ્તુ આપણે સમજીશું. ઓકે, પહેલા આપણે વ્યાપક રીતે શ્રેણી અને શ્રેણી શું છે એ વસ્તુ જોઈશું. એના પછી આપણે સમાંતર શ્રેણી, યસ, એના પરના દાખલા, એનામાં જે સૂત્ર આવતા હશે એ પછી સમગુણોત્તર શ્રેણી, પછી એના પછી આપણે સમાંતર મધ્યક, સમગુણોત્તર મધ્યક એ વસ્તુ જોવાનું છે. અને એક આ બધું પતી ગયા પછી છેલ્લે વિશિષ્ટ પ્રકારની શ્રેણી એટલે કે જેમાં આ બધી વસ્તુઓનું મિશ્રણ આવતું હોય એવું આપણે જોવાનું છે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. થોડુંક લાંબુ ચેપ્ટર છે અને યસ, કોમ્પિટિટિવ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. આમાંથી જનરલી એક દાખલો JEE મેન્સમાં આવતો હોય છે. ઓકે, સો એ દ્રષ્ટિએ પણ આ મહત્વનું ચેપ્ટર છે. જસ્ટ સહેજ લાંબુ થશે, કઈ વાંધો નથી, આમાં દરેક વસ્તુ આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. ઓકે, સો જસ્ટ અહીંયા આપણે શરૂઆત કરીએ તો શ્રેણી અને શ્રેણી એટલે પહેલા તો આપણે જે શ્રેણી એ શું છે એ વસ્તુ જોઈએ. ઓકે, શ્રેણી, યસ, જે રીતે આપણે ગુજરાતીમાં સામાન્ય શબ્દ કાઢીએ છીએ શ્રેણી, ઓકે, એ જ વસ્તુ ગણિતમાં પણ શબ્દ આપણે શ્રેણી એટલે કે ચોક્કસ પ્રકારનું ક્રમ હોય. ઓકે, એટલે શ્રેણી આપણે એવું કહીએ કે જેમાં યસ અમુક એના જે સભ્યો હોય, ઓકે, એ સભ્યો ચોક્કસ પ્રકારે એકબીજા સાથે જોડાયેલા હોય, એટલે દેટ મીન્સ સ્થાન પ્રમાણે એમની કિંમતો આવતી હોય. ઓકે, જસ્ટ એના પ્રમાણે એનું સ્થાન જે હોય છે એ મહત્વનું સ્થાન પ્રમાણે એ વસ્તુ આપણે સપોઝ આપણે જસ્ટ ઘણી બધી વાત કરતા હોઈએ છીએ. સપોઝ આપણે બેંકમાં આપણે પૈસા મૂક્યા હોય, ઓકે, તો બેંકમાં જે પૈસા મૂક્યા એનું દર વર્ષે આપણને વ્યાજ મળતું. ઓકે, તો પહેલા વર્ષે જે વ્યાજ આવ્યું, પછી બીજા વર્ષે આવ્યું, ત્રીજા વર્ષે, યસ, એ જેમ તમારું યસ મુદ્દલ વધતું જશે એ પ્રમાણે તમારું વ્યાજ એ પ્રમાણે એ ક્રમમાં, ચોક્કસ ક્રમમાં વધતું જાય છે. ઓકે, સો જસ્ટ આ બધા જે આપણે વ્યાજની આપણે દરેક વાર્ષિક રીતે દરેક વર્ષની પહેલા વર્ષના અંતે શું મળ્યું, બીજા વર્ષના અંતે, યસ, એ દરેક આ પહેલો સભ્ય, બીજો સભ્ય એ પ્રમાણે. એટલે શ્રેણી જે રીતે આપણે ગુજરાતીમાં મિનિંગ છે ને, શ્રેણી એટલે કે એક ચોક્કસ ક્રમમાં વસ્તુઓનું એક સ્થાનમાં, ચોક્કસ સ્થાન પ્રમાણે એની વસ્તુઓ ગોઠવેલી અને પ્રમાણે એનું મૂલ્ય નક્કી થતું હોય છે કે અથવા તેનું સ્થાન નક્કી થતું હોય છે. ઓકે, તો યસ, ગણિતમાં પણ આ જ વસ્તુઓને છે. ઓકે, તો જસ્ટ પહેલા આપણે શ્રેણી જોઈશું, શ્રેણી જોઈશું, એ વસ્તુ જોઈશું. ઓકે, એટલે અહીંયા આપણે શરૂઆત કરીએ તો શ્રેણી, જેને વ્યાપક રીતે લખવું હોય તો એક ચોક્કસ પદ્ધતિને અનુસરતો અનુક્રમ એ શ્રેણી કહેવાય. એક ચોક્કસ પદ્ધતિને અનુસરતો અનુક્રમ એ શ્રેણી કહેવાય. ઓકે, જસ્ટ આપણે જોઈએ કે દાખલા તરીકે જैसे હું અંકો લખું છું તો યસ, અહીંયા 2, 4, 8, 16, યસ, આ રીતે આપણે જોઈએ છીએ. ઓકે, યસ, અહીંયા હું આ રીતે લખતો જઉં છું. ઓકે, તો યસ, અહીંયા આપણે જોઈએ તો યસ, અહીંયા ચોક્કસ સંબંધ આપણે બાંધી શકીએ છીએ. 2 આનું 2, 4 4ના બમણા, યસ, આ બમણા, યસ, એક ચોક્કસ એક દરેક સ્થાન પ્રમાણે દરેકનું મૂલ્ય નક્કી થતું હતું. એક ચોક્કસ પ્રમાણે આપણે આ પદોની ગોઠવણી કરતા હોઈએ છીએ. ઓકે, યસ, આમાં આપણે આ વસ્તુ પણ જોઈ શકીએ છીએ. યસ, બધી અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ એક ક્રમમાં જે આવે છે એના પ્રમાણે. ઓકે,
સો જસ્ટ આ વસ્તુ શ્રેણી એટલે કે જસ્ટ એવો જૂથ, એવા સંખ્યાઓનું જૂથ કે ઓકે કે જેમાં એક ચોક્કસ પદ્ધતિ, પદો એક ચોક્કસ પદ્ધતિથી આગળ વધતા હોય છે. ઓકે, એને આપણે જરૂરી નથી કે દરેક વખત આવું શક્ય બને, પણ એમની વચ્ચે જે એમના પદો હોય કે સંખ્યાઓ છે એમની વચ્ચે કોઈક સમાનતા હોય. ઓકે, દાખલા તરીકે આમાં હજુ પણ અયુગ્મ પ્રાકૃતિક અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓ. યસ, એમાં આપણે લખવું હશે તો 2, 3, 5, 7, 11, 13. યસ, આ રીતે આગળ વધતી જશે. યસ, અહીંયા આપણે જોઈશું તો અહીંયા જસ્ટ 1, 3, 5 એટલે કે આગળના પદમાં 2 ઉમેરીશું તો આ મળશે. યસ, અને આગળના પદનું બમણું કરીશું આ મળશે. પણ અહીંયા આવું ચોક્કસપણે કહી શકાશે નહીં, આવું કોઈક સૂત્રમાં બાંધી શકાશે નહીં કે આ 5મા નંબરનું પદ આ જશે કે 10મા. અહીંયા 10 તમે સીધું કહી શકશો, પરંતુ અહીંયા આ વસ્તુમાં કહી શકાશે. પણ એ બંને વચ્ચે એ બધા જે મેં સંખ્યાઓ લખી છે એના વચ્ચે કોઈક ને કોઈક સંબંધ છે. દેટ ઇઝ આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે, આ બધી અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે. યસ, આમાં યસ બે ગુણાકારમાં આગલા પદ કરતા બમણું બીજું નેક્સ્ટ પદ છે એ રીતે આપણે આ વસ્તુઓ લખી શકીએ છીએ. ઓકે, એ વસ્તુ કહી શકીએ છીએ. ઓકે, પણ આ બધી જ કહેવાશે શ્રેણીઓ. ઓકે, એક ચોક્કસ પદ્ધતિને, યસ, અહીંયા ચોક્કસ પદ્ધતિને એમાં જસ્ટ વિચાર કરીએ તો યસ જે નેક્સ્ટ પદ આવશે કે બીજું જે ક્રમિક પદ આવશે આગલા પદનું બમણું હશે. આમાં યસ નેક્સ્ટ પદ જે આવશે એ આગલા પદમાં 2 ઉમેરીશું એટલે નેક્સ્ટ પદ આવશે. અહીંયા એ વસ્તુ કહી શકીશું નહીં, પરંતુ અહીંયા આને આપણે શાબ્દિક રીતે બતાવી શકીશું. આને આ બંનેને આપણે સાંકેતિક રીતે બતાવી શકીએ, પરંતુ આને આપણે સાંકેતિક કે સૂત્ર રૂપે ના બતાવી શકીએ, પણ આને યસ શાબ્દિક રીતે જ વર્ણવી શકીએ. એટલે શ્રેણી એવું જરૂરી નથી હોતું કે દરેક વખતે શ્રેણી માટે એક સૂત્ર બની શકે કે એક વસ્તુ બની શકે, એના પદ માટે એક સૂત્ર બની શકે. યસ, આ બે કિસ્સામાં આપણે સૂત્ર બનાવવું હશે તો બની શકશે, પરંતુ આમાં યસ સૂત્ર બનાવી શકાશે ને એક ચોક્કસ સૂત્રને અહીંયા એ અનુસરશે નહીં. ઓકે, સો જસ્ટ આને પણ એક ચોક્કસ પદ્ધતિને અનુસરે છે તે આપણે ચોક્કસપણે આને શાબ્દિક રીતે જ વર્ણવી શકાશે. ઓકે, ના સામાન્ય રીતે અમુક જે શબ્દો આપણે વાપરવાના છે શ્રેણીના પદોને કે સભ્યોને A1, A2, A3 ડેશ 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 વગેરે સંકેતોથી દર્શાવવામાં આવે છે. એટલે કે A1 પ્રથમ પદ, A2 બીજું પદ. આ જે અનુક લખીએ એ પદની સંખ્યા છે. આ કિસ્સામાં A1 બરાબર 2, A2 બરાબર 4, A3 બરાબર 8. આમાં A1 1, A2 3, A3 5. એ જ વસ્તુ અહીંયા પણ A1 2, A2 3, A2 A3 5 એ રીતના. ઓકે, એટલે કે A1 પ્રથમ પદ, યસ, A3 ત્રીજું પદ વગેરે. ઓકે, જસ્ટ આ રીતે ઘણા બધા પદો આવી શકે છે. ઓકે, ના શ્રેણીમાં એનમાં પદને સંકેતમાં an અથવા a of n દ્વારા દર્શાવવામાં આવે છે, જેને શ્રેણીનું વ્યાપક પદ કહેવામાં આવે છે. ઓકે, એટલે n મું જસ્ટ 5મું એટલે A5 જસ્ટ આપણને જસ્ટ અમુક પદ આપેલા હોય તો કે 10મું સીધું શોધવાનું આવશે. જસ્ટ આપણે બધી વસ્તુઓ જોઈશું કે રીતે થશે અને કેવી રીતે કરવાનું છે એ રીતે છે. એટલે જસ્ટ આ અમુક બેઝિક જે આપણે શબ્દો વાપરવાના છીએ, જસ્ટ એ વસ્તુને આપણે સમજૂતી અહીંયા મેળવીએ છીએ.
પદોને સંકેતમાં A1 A2 A3 દ્વારા એ જ રીતે આપણે જે લોજિક ઓર્ડર કે એનું nમું પદ તો કે n પદ જેને વ્યાપક પદ કહેવામાં આવે છે. ઓકે, ના અહીંયા શ્રેણીમાં આપણે બીજી બે વસ્તુ એ જોઈશું કે યસ શાંત શ્રેણી અને અનંત શ્રેણી. ઓકે, ના જે શ્રેણીમાં જે શ્રેણીના પદો નિશ્ચિત ધન પ્રાકૃતિક સંખ્યા દ્વારા દર્શાવી શકાય તે શ્રેણીને શાંત શ્રેણી કહેવામાં આવે છે. દાખલા તરીકે જો આ વસ્તુ અહીંયા લખું છું 2, 4, 8, 16, 32. યસ, અહીંયા આટલું જ લખું તો આ કહેવાશે. આમાં પદો 1, 2, 3, 4, 5 ટોટલ 5 પદો છે તો આ કહેવાય શાંત શ્રેણી. ઓકે, અને યસ જે શ્રેણીને શાંત નથી એટલે કે યસ જેમાં પદોની સંખ્યા નિશ્ચિત નથી એટલે યસ જે શ્રેણી શાંત નથી તે શ્રેણીને અનંત શ્રેણી કહેવામાં આવે છે. ઓકે, દાખલા તરીકે આનું જો એક્સટેન્શન લઉં છું, દાખલા તરીકે અને હું આ રીતે લખું 2, 4, 8, 16, 32 એટલે કે આગળ હજુ બીજા બી છે. કેટલા પદો છે અહીંયા નિશ્ચિત રીતે કહી શકાશે નહીં. આ પેટર્ન આગળ 32 પછી 64 પછી 128 એવું આવશે, પણ જસ કેટલા પદો છે એ નિશ્ચિત સંખ્યાથી આપણે દર્શાવી શકતા નથી તો એને અનંત શ્રેણી કહેવાય. અને જેમાં પદોની સંખ્યા નિશ્ચિત હોય એને આપણે શાંત શ્રેણી કહેતા હોઈએ. જે રીતે આપણે શાંત ગણને અનંત ગણમાં જોયું છે એ રીતે જશે ગણમાં એ જ વસ્તુ અહીંયા શ્રેણી માટે પણ છે. ઓકે, ના અહીંયા શ્રેણીનું એમનું પદ કે વ્યાપક પદ માટે સૂત્ર બનાવી પણ શકાય અને ના પણ બનાવી શકાય. જસ અહીંયા મેં કીધું અહીંયા જસ આપણે જોઈશું એક પેટર્ન આપણને ખબર પડશે તો યસ અહીંયા એમનું પદ કયું હશે એ આપણને ખબર પડશે, પરંતુ આ પ્રકારની હશે તો તેમાં શ્રેણીનું એમનું પદ યસ એ આપણે એના માટે કોઈ સૂત્ર બતાવી શકીશું નહીં. ઓકે, ના અહીંયા શ્રેણીના એનમાં પદને સૂત્રો દ્વારા દર્શાવી શકાય અને ઘણીવાર દર્શાવી ન પણ શકાય. દાખલા તરીકે 2, 4, 8, 16 યસ માટે આપણે જોઈશું તો યસ પહેલું પદ A1 2 ની 0 ઘાત, A2 2 ની 2 ઘાત, 2 ની 3 ઘાત, 2 ની 4 ઘાત. ઓકે, તો અહીંયા યસ એનનું પદ શું હશે તો યસ an બરાબર 2 ની n ઘાત. A1 બરાબર 2 ની 1 યસ A1 n બરાબર 1 લેશે 2 ની A2 2 ની 2 ઘાત એ રીતે. ઓકે, ના સેકન્ડ તમે આજ 1, 3, 5, 7 યસ આ શ્રેણી આપણે લઈશું. આ બધી અયુગ્મ સંખ્યાઓ છે તો યસ એનું પદ જોવું હશે તો યસ 2n - 1 યસ A1 પહેલું પદ શું છે 1 છે તો યસ n બરાબર 1 લેશો તો યસ A1 2 × 1 - 1 1 આવી ગયું. યસ n બરાબર 2 લેશો A2 બરાબર 2 × 2 -1 એટલે કે 4 - 1 3 આવી ગયું. યસ એ રીતે બધા જ પદો તમને nમું પદ કેવું હશે મળી શકશે. ત્રીજું યસ અહીંયા 2, 3, 5, 7, 11 માટે યસ વ્યાપક પદ સૂત્ર સ્વરૂપે
દર્શાવી ન શકાય. જસ્ટ આમાં જસ્ટ એમનું પદ કયું આવશે 5મા નંબરનું 10મા નંબર આપણે 100મા નંબરનું યસ કારણ કે આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે અને અવિભાજ્યમાં જે ક્રમિક સંખ્યાઓ છે એની વચ્ચે કોઈ ચોક્કસ સંબંધ વાળું તારવતું સૂત્ર આપણા પાસે છે નહીં. ઉપરની જે વસ્તુઓ છે બંનેમાં આપણે ચોક્કસ પ્રમાણે એમનું પદ આ જ હશે એ વસ્તુ આપણે કહી શકીએ છીએ, પરંતુ યસ એટલે જસ્ટ આ વસ્તુઓ છે ઇન્ફોર્મેશન છે, બીજું કંઈ જ નથી. શ્રેણી એટલે ચોક્કસ પદ્ધતિને અનુસરતો અનુક્રમ એટલે કે 10 એમાં 10 સંખ્યા વચ્ચે ચોક્કસ આપણે આ ચોક્કસ સંબંધથી આ બધી સંખ્યાઓ એકબીજા સાથે જોડાયેલી છે, એમની વચ્ચે કંઈક ને કંઈક લાક્ષણિકતા છે, એના વડે આ વસ્તુ આપણે જોડાયેલી છે. એવા બધી પદોના ક્રમને આપણે શ્રેણી કહેતા હોઈએ છીએ. જસ્ટ એના પાંચમાં શાંત અનંત એ વસ્તુ જોઈએ એને જસ્ટ દર્શાવવા માટેની દેટ મીન્સ પદોને આપણે A1 A2 ક્રમિક પદોને પહેલું પદ A1 બીજું પદ A2 એ રીતે આપણે દર્શાવતા હોઈએ છીએ અને એનું પદ જેને આપણે n વડે દર્શાવતા હોઈએ છીએ જેને વ્યાપક પદ કહેવામાં આવે છે. ઓકે, વ્યાપક પદ આપણે સૂત્રની રીતે પણ દર્શાવી શકીએ અને ઘણી વાર જરૂરી નથી કે દરેક વખત દર્શાવી શકીએ, પણ યસ સૂત્રની રીતે ઘણી વાર દર્શાવી શકાય છે, ઘણી વાર સૂત્ર વડે દર્શાવી શકાતું નથી. એના સિવાય શાંત શ્રેણી ને અનંત શ્રેણી કે યસ જે શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિતપણે આટલા જ પદો છે એને આપણે જસ એવું કહી શકીએ તો એને આપણે શાંત શ્રેણી કહીએ, અને જેમાં યસ પદોની સંખ્યા નિશ્ચિત નથી એટલે કે જે શાંત નથી અનંત છે એને આપણે અનંત શ્રેણી કહીએ છીએ. ઓકે, સો જસ્ટ આટલી વસ્તુ બેઝિક ઇન્ફોર્મેશન છે. જો આપણે સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણીની શરૂઆત કરવાની બાકી છે, પણ મૂળભૂત જે શ્રેણી શું કહેવાય વસ્તુ જોઈએ છે, એ જ રીતે શ્રેણી શું કહેવાય એ વસ્તુ પણ આપણે જોઈએ છે. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન અને પછી શ્રેણીની મૂળભૂત વાતો આપણે મૂળભૂત ઇન્ફોર્મેશન એ વસ્તુ લખીએ, પછી જસ્ટ આ બે વસ્તુઓનો કન્સેપ્ટ સમજવા માટે થોડાક દાખલાઓ કરીએ કે કેવી રીતે થાય છે વસ્તુ આપણે જોઈએ. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન. યસ સ્ટુડન્ટ, હવે હું શ્રેણીની જસ્ટ બેઝિક આપણે માહિતી મેળવી લઈએ. ઓકે, શ્રેણી એ શ્રેણી સાથે જોડાયેલી છે. કે રીતે? ધારો કે A1 A2 A3 dash 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 AN A આપેલ શ્રેણી છે. એ શ્રેણી બધી શ્રેણી આવશે તો પદાવલી A1 plus A2 plus A3 dash 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 AN plus ને આપેલ શ્રેણીને સંગત શ્રેણી છે તેમ કહેવાય. ઓકે, જैसे આપણે પદ જસ્ટ આપણે 2 4 6 8 ઓકે, તો જસ્ટ 2 + 4 + 6 8 2 4 6 8 સપોઝ ધારો કે આપેલી એક શ્રેણી છે તો 2 + 4 + 6 + 8 એ આપેલ શ્રેણીને સંગત શ્રેણી કહેવાશે. એટલે જે સરવાળાના રૂપમાં દર્શાવવું એ શ્રેણી કહેવાશે. ઓકે, ના એટલે જે પ્રમાણે અહીંયા શ્રેણી શાંત કે અનંત હોય એના પ્રમાણે તેને અનુરૂપ શ્રેણી બી શાંત કે અનંત શ્રેણી હોય. ઓકે, શ્રેણી શાંત કે અનંત હોય તે પ્રમાણે તેને અનુરૂપ શ્રેણીઓ પણ શાંત કે અનંત. ઓકે, આપેલી શ્રેણી શાંત છે કે જેમાં નિશ્ચિત પદોની સંખ્યા નિશ્ચિત છે તો જે એને અનુરૂપ એ બધા પદોનો સરવાળો એ પણ શાંત હશે એટલે શાંત શ્રેણી કહેવાશે. અને યસ જો આપેલ શ્રેણી અનંત હશે તો યસ એ બધા પદોનો સરવાળો રૂપે જે આવશે એ પણ અનંત શ્રેણી કહેવાશે. ઓકે, ના અહીંયા હવે છે ને અહીંયા એક શ્રેણીનો આપણે સંકેત જે રીતે આપણે જસ્ટ પદો જોયા હતા, પદમાં એનનું પદ વ્યાપક પદ આપણે AN કહીએ છીએ. આ બધી વસ્તુ આપણે પાછી વાપરીશું
જ્યારે અહીંયા આને જે શ્રેણી છે તેને શ્રેણીનું આપણે એ વસ્તુ જોઈએ. ઓકે, જસ્ટ અહીંયા છે ને બીજી એક વસ્તુ આ સમજતા પહેલા એક અહીંયા શ્રેણી અને શ્રેણીનો સરવાળો. ઓકે, જસ્ટ દાખલા તરીકે યસ અહીંયા આપણે 1 3 5 7 9 એ આપેલ શ્રેણી છે. તો યસ આ શ્રેણીને સંગત શ્રેણી 1 + 3 + 5 + 7 + 9 થાય જ્યારે આ શ્રેણીને સંગત શ્રેણીનો સરવાળો 1 + 3 + 5 + 7 + 9 આ બધાનો સરવાળો આપણે કરવાનો. ઓકે, 16 21 ને 4 25. આ વસ્તુ સમજવાની. આ સંગત શ્રેણી અને યસ શ્રેણીનો સરવાળો. યસ કોઈ આપણને શ્રેણી આપેલી હોય એ શ્રેણીને સંગત શ્રેણી કહે તો એ બધા પદોને ખાલી સરવાળાના રૂપ આ રીતે પદાવલીના રૂપે દર્શાવવાનું. ઓકે, યસ અને જસ્ટ એ પદાવલીનો જે પરિણામ આવે તો એને કહેવાય શ્રેણીનો સરવાળો. યસ આ બે શબ્દ સમૂહમાં ફરક તમારે સમજવાનો છે. આપેલ શ્રેણીને સંગત શ્રેણી એટલે કે આપેલ શ્રેણીમાં જે પદો હોય એ બધી પદોને સરવાળાના રૂપમાં દર્શાવીને જે પદાવલી દર્શાવી આખી એને શ્રેણી કહેવાશે. પણ એ બધાનો સરવાળો કરીને જે પરિણામ મેળવીએ એ આપેલ શ્રેણીને સંગત શ્રેણીનો સરવાળો આ વસ્તુ કહેવાય. શ્રેણીનો સરવાળો એટલે આપણે જસ્ટ શું આવ્યું એ આપણે મેળવવું પડશે. જ્યારે એને સંગત શ્રેણી એટલે કે જસ્ટ ફક્ત જે પદો હોય શ્રેણીમાં એ બધા પદોને સરવાળાના રૂપે પદાવલીના સ્વરૂપમાં દર્શાવીએ એ કહેવાશે. ઓકે, અગેન આમાં શ્રેણીનો એક સંકેત જોવાનો છે જે ઇમ્પોર્ટન્ટ છે ને આપણે વારે ઘડીએ વાપરવાનો છે. શ્રેણીના સરવાળાને સંકેતમાં ગ્રીક મૂળાક્ષર સિગ્મા દ્વારા દર્શાવવામાં આવે છે. યસ અહીંયા સિગ્માને સિગ્મા એ આપેલ પદોનો સરવાળો દર્શાવે છે. કઈ રીતે આનો ઉપયોગ થાય છે હું તમને બતાવું છું. દાખલા તરીકે આપણા પાસે આ રીતનું છે A1 + A2 + A3 ડેશ 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 AN. તો યસ એને સંકેતમાં દર્શાવવું પડશે. તો અહીંયા સમેશન ઓફ AI I1 to N. યસ આ સિગ્મા સરવાળો પદોનો સરવાળો. એટલે અહીંયા કેવી રીતે અહીંયા AI લખ્યું છે અને જ્યાં I અને વંચાય આ રીતે. યસ AI નો સરવાળો બધા AI નો સરવાળો જ્યાં I નું મૂલ્ય 1 થી N એટલે કે યસ I નું મૂલ્ય 1 2 3 N સુધી એટલે કે અહીંયા I બરાબર 1 લઈએ તો A1 પછી સરવાળો પ્લસ I બરાબર 2 આવે I બરાબર 3 આવે. જસ્ટ આ રીતે આપણે જસ્ટ એને દર્શાવવામાં આવે છે. ઓકે, અને આ સંકેત આપણે વાપરવાનું છે. અહીંયા એ વસ્તુને તમારે સમજવાનું છે. એટલે જસ્ટ અહીંયા આ બંનેનો અર્થ એક થાય. જે સિગ્મા એ સંકેત તરીકે આવી ગયો, સરવાળા તરીકેનું આવી ગયું. N પદોનો સરવાળો એટલે જે પદો હોય એનો સરવાળો I નું મૂલ્ય 1 થી N સુધીનું હોઈ શકે છે. I 1 2 3 કિંમતો ધારણ કરે એના પ્રમાણે જે સરવાળો અંદર જે પદ લખ્યો હોય એમાં I નું મૂલ્ય મૂકીને બધાનો સરવાળો કરતો જવાનો. અને યસ આ સંકેત ખૂબ જ મહત્વનો છે ને એ તમારે ધ્યાન રાખવાનો છે. ઓકે, શ્રેણીમાં આ સંકેત વપરાતું હોય છે. ઓકે, સો જસ્ટ આટલી વસ્તુ તમારે સમજવાની છે. શ્રેણી અને શ્રેણી એકબીજા સાથે રિલેટેડ છે. શ્રેણી એટલે કે યસ એક
ચોક્કસ અનુક્રમ, ચોક્કસ પદ્ધતિના અનુક્રમમાં ગોઠવાયેલા પદો, એટલે કે દરેક પદો વચ્ચે ચોક્કસ સંબંધ હોય કે ચોક્કસ સિદ્ધાંતને અનુસરતા પદો હોય. ઓકે, એને આપણે શ્રેણી કહીએ છીએ. ઓકે, એ શ્રેણી શાંત બી હોઈ શકે, અનંત બી હોઈ શકે છે. એ શ્રેણીના પદોને આપણે સંકેતમાં A1, A2, A3 એ દ્વારા દર્શાવીએ છીએ. A1 પહેલું પદ, A2 બીજું પદ, એ રીતે દર્શાવીએ છીએ. એનમાં પદને આપણે AN વડે દર્શાવીએ છીએ અથવા A બ્રેકેટમાં N વડે, એ બેમાંથી કોઈ એક સંકેત વડે દર્શાવીએ છીએ. ઓકે, એનમાં પદને વ્યાપક પદ કહેવામાં આવે છે. આપેલી શ્રેણીને સંગત આપણે વ્યાપક પદને સૂત્ર દ્વારા પણ દર્શાવી શકાય અને સૂત્ર દ્વારા ઘણીવાર દર્શાવી શકાતું નથી. ઓકે, એટલે જરૂરી નથી કે શ્રેણીને દરેક વખતે આપણે સૂત્રથી જ દર્શાવી શકીએ. ઘણીવાર શાબ્દિક રીતે પણ દર્શાવી શકાય. જે આપણે જોયું છે અવિભાજ્ય સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યા, એનામાં આપણે જોયું કે એનામાં કોઈ સૂત્રની તારવણી કરી શકાશે નહીં. એ પણ યુગ્મ સંખ્યાઓ હશે, અયુગ્મ હશે, કે બમણા થતા જતા હશે, એવું કંઈક સંખ્યાઓ હશે. તો એ રીતે આપણે એને દર્શાવી શકીશું. ઓકે, એને સૂત્ર દ્વારા દર્શાવી શકીશું આપણે. ઓકે, એના સિવાય શાંત શ્રેણી અને અનંત શ્રેણી, જેમાં પદોની સંખ્યા નિશ્ચિત હોય, નિશ્ચિત પ્રાકૃતિક સંખ્યા દર્શાવી શકીએ, એ શાંત શ્રેણી કહેવાય. અને જસ્ટ જેમાં અનંત પદો, એટલે કે જે શાંત નથી, એ અનંત શ્રેણી કહેવાય. અને આપેલ શ્રેણીના જે પદો હોય A1 to AN, એ બધા પદોને સરવાળાના પદવાળી સ્વરૂપે દર્શાવી તે આપેલ શ્રેણી સંગત શ્રેણી કહેવાય. અને આપેલ શ્રેણી સંગત શ્રેણીનો સરવાળો, તો આ પદાવલીનું જે સાદું સ્વરૂપ આપીને જે પરિણામ આવે, એ આપેલ શ્રેણી સંગત એનો શ્રેણીનો સરવાળો કહેવાય. શ્રેણીના સરવાળાને સંકેતમાં આપણે સમેશન ઓફ AI1 to N, અહીંયા સિગ્મા, તો સિગ્મા AI I1 to N, અથવા તો સમેશન એકચ્યુઅલી, અને સિગ્મા જેને જસ્ટ સરવાળો એમ કહેવાતું હોય છે, ઇંગ્લિશમાં એને સમ કહેવાતું હોય છે. અહીંયા જસ્ટ જનરલી ઘણી વાર હું જે બોલું છું સામાન્ય રીતે સિગ્માની જગ્યાએ હોય સમેશન ઓફ AI, જસ્ટ લખું આ, અને હું બોલું સમેશન ઓફ AI, જ્યાં I બરાબર 1 to N, એટલે I નું મૂલ્ય 1 થી N સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લે. અહીંયા I નું મૂલ્ય 1 થી N પ્રાકૃતિક સંખ્યા વચ્ચેની કોઈ જ નહીં. અને એના પ્રમાણે જે પદો બદલાતા જાય A1, A2, એ બધાનો સરવાળો સંકેતમાં આપણે લખતા હોઈએ છીએ. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. આના પરથી આપણે જે વસ્તુ સંકેતો જોયા છે બધા, AN, વ્યાપક પદ, આપણે આ બધી વસ્તુ, એના પર અમુક જોઈએ કે આ વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરવાનો, એના વિશે થોડીક આપણે એનાથી યુઝ ટુ થઈએ, પછી આપણે સમાંતર શ્રેણીના તરફ આગળ વધીએ. ઓકે, સો રાઈટ ડાઉન. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં બે દાખલા લખ્યા છે, ખૂબ જ સરળ છે અને જસ્ટ એકદમ ઇઝીલી સમજાઈ જાય એમાં છે. નીચે વ્યાખ્યાયિત શ્રેણીઓના પ્રથમ 3 પદો લખો. યસ, અહીંયા પહેલું જે લખ્યું છે AN બરાબર 2N + 5. અહીંયા AN એટલે કે આ જે શ્રેણી વ્યાખ્યાયિત થયેલી છે એ વ્યાખ્યાયિત શ્રેણીનું nમું પદ, અને ઘણીવાર આને છે ને આ વ્યાપક પદ કહેવાય. યસ, કોઈ બી શ્રેણી હોય એનું વ્યાપક પદ nમું પદ આપણે વ્યાપક પદ કહીએ છીએ. અને AN નું જે સૂત્ર હોય એને શ્રેણી સૂત્ર પણ કહેવામાં આવે. આપેલ શ્રેણીને અનુરૂપ શ્રેણી સૂત્ર. ઓકે, એટલે એના પરથી આપણે એનું કોઈ પણ ક્રમનું પદ, કયા બી નંબરનું પદ, યસ, આપણે ગોઠવીશું એક જસ્ટ ચોક્કસ સંબંધી, તો એનામાં જસ્ટ કોઈ પણ નંબરનું પદ આપણે આના વડે શોધીશું. એકચ્યુઅલી આ બધા શ્રેણી સૂત્ર કહેવાતા હોય છે. યસ, એનામાં પછી જે પદો કીધા હોય એના પ્રમાણે n નું મૂલ્ય મૂકીને આપણે એ પદો શોધવાના હોય. અહીંયા જસ્ટ પહેલું પ્રથમ 3 પદ, એટલે આના પ્રથમ 3 પદ શોધવાના છે. એટલે n બરાબર 1, 2 અને 3 લઈને આના પરથી જવાબ આવશે એ એના પ્રથમ 3 પદો કહેવાશે. ઓકે, ના આના માટે અહીંયા આપણે જોઈએ તો A1. ઓકે, અહીંયા આપણે જોઈએ તો યસ, n બરાબર 1 લીધે જમણી બાજુ જ્યાં n દેખાય ત્યાં 2 × 1 + 5 = 7. A2 બીજું પદ, પ્રથમ 3 પદ એટલે A1, A2 અને A3 ફાઇન્ડ કરવાના છે. 2 એટલે યસ, n બરાબર 2 એટલે અહીંયા જમણી બાજુ જ્યાં 2 × 2 + 5 that is 9. Yes, A3. Yes, n બરાબર 3 લીધું છે એટલે યસ 2 × 3 + 5 = 11. Okay, so these are the things I માટે માંગેલ પદો 7, 9, 11 છે. ઓકે, યસ, એ જ રીતે અહીંયા પણ પ્રથમ 3 પદો પૂછ્યા છે. તો યસ, A1 n બરાબર 1 એટલે 1 - 3/4 = -2/4 = -1/2.
a2 is equals to n બરાબર 2 એટલે n બરાબર 2 લેવાનું 2 minus 3 by 4 yes minus 1 by 4 a3 n બરાબર 3 લેવાનું એટલે કે yes અહીંયા 3 minus 3 by 4 is equals to 0 by 4 is equals to 0 yes માટે માંગેલ પદો -1 by 2 -1 by 4 0 સો આ રીતે બહુ સિમ્પલ રીતે આપણે કરવાનું છે નેક્સ્ટ શ્રેણી an ઇઝ ઇક્વલ્સ ટુ an એટલે કે જે આપેલ શ્રેણીનું n મું પદ આપણને કીધું છે જે પદ મૂકવું શોધવું હોય એ પ્રમાણે n નું મૂલ્ય આપણે શોધવાનું હોય n બરાબર કૌંસમાં n - 1 into 2 minus n into n plus 3 નું 20મું પદ કયું હશે અહીંયા n એ n ના સ્વરૂપમાં છે એટલે આ આપણને શ્રેણી સૂત્ર આપ્યું છે શ્રેણી સૂત્ર એનો મતલબ કે શ્રેણીના વ્યાપક પદ એ n નું સૂત્ર આપ્યું છે યસ એના પછી 20મું પદ એટલે 20મું પદ એટલે બીજું કે જે ત્યાં પહેલા બીજા ત્રીજા માટે n બરાબર 1 2 3 લીધું એ પ્રમાણે 20મું પદ શોધવું હોય તો એ શ્રેણી સૂત્રમાં n બરાબર 20 મૂકીશું એટલે આપણે 20મું પદ મળી જશે એટલે યસ અહીંયાનું 20મું પદ is equals to a20 yes a20 એટલે અહીંયા n બરાબર 20 લીધા એટલે સૂત્રમાં શ્રેણી સૂત્રમાં જ્યાં n દેખાય છે આપણે 20 લેવાના એટલે અહીંયા 20 minus 1 sorry 2 minus 20 અને yes 20 plus 3 ઓકે આ થશે 19 yes -18 અને આ 23 યસ આ ઘણો મોટો દાખલો એટલે ગણતરી મોટી થશે તમે યસ તમારા કેલ્ક્યુલેટરથી કરી શકો છો -7 અહીંયા હું જવાબ લખું છું -7866 ઓકે સર એ જવાબ આવશે ઓકે સો આ રીતે બહુ સિમ્પલ વસ્તુઓ છે ગણતરી એકદમ સરળ છે અને યસ આપણે જો તો પ્રાથમિક સમજ જ કેળવી રહ્યા છે કે શ્રેણી શું કહેવાય શ્રેણી શું કહેવાય અને જે આના પરથી આ શ્રેણી સૂત્ર બી કહેવાશે આપણે ઓકે એના પ્રમાણે આપણે વસ્તુ શોધી શકીશું ઓકે સો જસ્ટ રાઇટ ડાઉન આ વસ્તુઓ તમે લખી લો નેક્સ્ટ બીજા દાખલાઓ જોઈ લઈએ અને સ્વાધ્યાય 9.1 ના પણ અમુક દાખલાઓ આપણે જોઈ લઈએ છીએ ઓકે સો જસ્ટ ડુ ઇટ યસ સ્ટુડન્ટ અહીંયા મેં એક એક્ઝામ્પલ લખ્યું છે શ્રેણી એ નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે યસ a1 બરાબર 1 n greater than equals to 2 માટે an is equals to an minus 1 plus 2 આ શ્રેણીમાં પ્રથમ 5 પદો લખો અને સંબંધિત શ્રેણી લખો ઓકે અહીંયા આપણે સમજીએ અહીંયા પ્રથમ પદ 1 આપી દીધું છે અને n greater than equals to 2 એટલે કે યસ બે બીજા કરતા મોટા પદ માટે આપણે આ સૂત્ર વાપરવું આ પ્રથમ પદ માટે નહીં વાપરવું પ્રથમ પદ તો અહીંયા આપણે આપી દીધું છે a1 બરાબર 1 અને n નું મૂલ્ય બે કરતા મોટું હોય ત્યારે માટે આ સૂત્રો છે એટલે કે યસ બીજું ત્રીજું ચોથું એ પદ શોધવું હશે આ સૂત્ર અને પ્રથમ પદ a1 બરાબર 1 એ જ લેવાનું છે ઓકે ના અહીંયા યસ an is equals to an minus 1 plus 2 જ્યાં n is greater than equals to 2 ઓકે તથા અહીંયા આપણને a1 તો પ્રથમ 5 પદો શોધવાના છે તો 5 પદો એટલે કે a1 a2 a3 a4 a5 શોધવાનું છે એટલે યસ અહીંયા a1 તો યસ 1 લેવાનું છે યસ હવે n greater than equals to 2 એટલે કે યસ n નું મૂલ્ય બે કરતા મોટું હોય ત્યારે આપણે આ સૂત્ર વાપરવાનું આવે તો યસ n બરાબર 2 એટલે કે a2 is equals to n બરાબર 2 લઈ લેવાનું જમણી બાજુ એટલે આ થશે a2 minus 1 એટલે a1 plus 2 a1 નું મૂલ્ય આપણા પાસે છે 1 જસ્ટ આ રીતે અહીંયા 1 plus 2 is equals to 3 a3 તો યસ a3 n બરાબર 3 એટલે આ થશે 3 minus 1 2 a2 plus 2 a2 આપણા પાસે છે 3 plus 2 is equals to 5 a4 આ થશે a3 plus 2 a3 આપણા પાસે છે 5 plus 2 is equals to 7 એ જ રીતે a4 plus 2
F4 આપણે મેળવેલું છે 7 plus 2 is equals to 9. એટલે કે યસ પ્રથમ 5 પદો એટલે માટે માંગેલ પદ યસ 1 3 5 7 9 1 3 5 7 9 છે તથા આ શ્રેણીને સંબંધિત શ્રેણી યસ આ બધા પદોનો સરવાળો એટલે કે યસ 1 plus 3 plus 5 plus 7 plus 9 dash 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 અહીંયા જસા ધ્યાન રાખવાનું શ્રેણી પૂછ્યું છે શ્રેણીનો સરવાળો નહીં શ્રેણી એટલે કે આપેલ જે શ્રેણી હોય એ શ્રેણીના બધા જ પદોને સરવાળાના પદાવલી સ્વરૂપે જે દર્શાવી એ શ્રેણી કહેવાય પણ શ્રેણીનો સરવાળો કીધો હોય તો એ દસે બે સરવાળા બધાનું જે મૂલ્ય થતું હોય એને શ્રેણીનો સરવાળો કહેવાય ઓકે સો ધીઝ આર ધ થિંગ્સ આ રીતે આ દાખલાઓ કરવાના હોય છે ઓકે સો જસ્ટ આ થોડા ઉદાહરણના હતા આપણે સ્વાધ્યાય 9.1 ના પણ અમુક જે ગણ્યા છે એમાંથી થોડાક બે ચાર બતાવી દઉં જેનાથી તમને પ્રેક્ટિસ થઈ જાય ઓકે સો જસ્ટ રાઇટ ડાઉન નેક્સ્ટ આપણે સ્વાધ્યાય 9.1 જોઈએ યસ સ્ટુડન્ટ આપણે અહીંયા જે પ્રમાણે ગણ્યા છે આગળ દાખલા પ્રમાણે સ્વાધ્યાય 9.1 માં દાખલાઓ છે જેનું એનમું પદ આપેલ છે ત્રિશ્રેણી અથવા તો તમને અહીંયા જેનું શ્રેણી સૂત્ર આપેલું છે એવું પણ કે એન એ શ્રેણી સૂત્ર બી કહેવાય ઓકે એટલે કે વ્યાપક પદનું સૂત્ર આપણે શ્રેણી સૂત્ર કહીએ છીએ એનમું પદ તેના પ્રથમ 5 અહીંયા એનમું પદ આપેલું છે એટલે કે એન આપેલું એનામાંથી પ્રથમ 5 પદ યસ બહુ સિમ્પલ વસ્તુઓ છે પ્રથમ 5 પદ એટલે કે અહીંયા a1 is equals 1 a1 a2 a3 a4 ને a5 શોધવાના છે n બરાબર 1 એટલે જસ્ટ અહીંયા 1 છે જમણી બાજુ જ્યાં n દેખાય ત્યાં 1 લેવાનું 1 upon 1 plus 1 is equals to 1 plus 2 a2 n બરાબર 2 અહીં 2 upon 2 plus 1 is equals to 2 by 3 a3 n બરાબર 3 અહીં 3 plus 1 is equals to 3 by 4 a4 n બરાબર 4 એટલે કે યસ અહીંયા 4 છેદમાં 4 plus 1 is equals to 4 by 5 a5 n બરાબર 5 એટલે અહીંયા 5 upon 5 plus 1 is equals to 5 by 6 okay યસ માટે માંગેલ પદો 1 by 2 2 by 3 3 by 4 4 by 5 5 by અંશમાં જે છે એના દરેક છેદમાં વધારે આવે બસ ઓકે સેમ મેં અહીંયા આના પર પ્રથમ 5 પદો શોધવાના છે યસ એટલે કે a1 a2 a3 a4 a5 a1 માટે n બરાબર આપણે 1 લેવાનું એટલે -1 1 એટલે કે 1 minus 1 into 5 raised to 1 plus 1 yes -1 ની 0 ઘાત into 5 square એટલે કે યસ અહીંયા 1 કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 into 5 square એટલે આપણે તમે 5 square અથવા તો 25 લખી શકો a2 એટલે કે અહીંયા -1 n બરાબર 2 એટલે કે 2 minus 1 5 2 plus 1 અહીંયા -1 ની 1 ઘાત 5 નો ઘન -1 ની 1 ઘાત -10 એટલે -5 √3 એ જ રીતે a3 ઓકે n બરાબર 3 લેવાનું છે -1 3 minus 1 into 5 is 2 3 plus 1 -1 નો વર્ગ 5 ની 4 ઘાત -1 ની વર્ગ એટલે 1 ધન થાય 5 ની 4 ઘાત એ જ રીતે a4 n બરાબર 4 એટલે -1 4 minus 1 5 is 2 4 plus 1 -1 ની 3 ઘાત 5 ની 5 ઘાત -1 ની 3 ઘાત ઋણ થશે -5 ની 5 ઘાત a5 that is -1 5 minus 1 into 5 is to 5 plus 1 minus 1 ની 4 ઘાત 5 ની 6 ઘાત આ ધન થશે એટલે 5 is to 6 yes આ થયા માંગેલ પદો ઓકે માટે yes માંગેલ
પદ 5 સ્ક્વેર ઓકે અથવા તો ગુણાકાર કરી મૂકશો તો એ વાંધો નહીં -5 ક્યુબ 5⁴ -5⁵ 5⁵ ઓકે 5 25 125 625 એના પ્રમાણે 3025 રીતે લખતા જશો તો પણ કોઈ મને પ્રોબ્લેમ નથી. ઓકે સો ધીઝ આર ધ થિંગ્સ આ રીતે દાખલાઓ કરવાના એકદમ સરળ છે. ઓકે સો જસ્ટ ડુ ઇટ. બીજા આપણે ઝડપથી જોઈ લઈએ. યસ અહીંયા આપણે દાખલા આપણે ઝડપથી જોઈ લઈએ. અહીંયા જેનું એમનું પદ આપેલ છે તે શ્રેણીના નિર્દેશિત પદ. અહીંયા નિર્દેશિત પદ એટલે જે પદ કીધું છે એ જ. આગળના દાખલામાં પ્રથમ 5 પદ હતા એટલે આપણે 5 પદો. અહીંયા શ્રેણી એટલે કે શ્રેણી સૂત્ર આપી દીધું છે. એનું નિર્દેશિત પદ અહીંયા પહેલામાં an બરાબર n² એ 7 શોધવાનું છે. ફક્ત 7મું પદ શોધવાનું છે. એ રીતે અહીંયા a9 એટલે કે 9મું પદ શોધવાનું છે. એટલે બીજું કઈ જ નહીં. આમાં n બરાબર 7 લઈ લઈશું આપણે 7મું પદ થઈ જશે. અહીંયા નિર્દેશિત પદ એટલે ફક્ત 8 પદ જ શોધવાનું છે. અહીંયા થશે a7 એટલે n બરાબર 7 એટલે જમણી બાજુ જ્યાં જ્યાં n દેખાશે ત્યાં 7. આ થશે 7² 2/7 એટલે કે 49 અપર 2/7 એટલે કે 128. યસ આ તમારું પદ આવી જશે. ઓકે સો જસ્ટ તમે આ રીતે તમે દાખલાઓ કરી શકશો. ઓકે સો આ જસ્ટ તમે ભાગાકાર ચાલે એવો નથી. ઓકે ફાઇન નો પ્રોબ્લેમ. 7 વડે થશે 27. યસ અહીંયા 7 વડે ભગાય એવું નથી. ઓકે એટલે આ જસ્ટ તમારો જવાબ આવશે. ઓકે સો જસ્ટ આવું ફક્ત 7મું પદ. એ જ રીતે આમાં 9મું પદ. ઓકે એટલે n બરાબર 9 એટલે કે a9 એટલે જ્યાં જમણી બાજુ અહીંયા n બરાબર 9 લીધું. જમણી બાજુ જ્યાં જ્યાં n દેખાય ત્યાં આપણે 9 લેવાનો. -1 9 - 1 9/3. ઓકે ના અહીંયા -1/8 into 9 ક્યુબ. યસ ઋણની યુગ્મ ઘાત એટલે ધન થઈ જાય એટલે કે યસ અહીંયા ફક્ત આવશે 9/3 એટલે કે 729. ઓકે 9નો ઘન. આટલું જ આપણે શોધવાનું છે. ઓકે સો જસ્ટ ઝડપથી લખી લો. આ જસ્ટ સ્વાધ્યાયના છેલ્લા 2 દાખલા તમને બતાવી દો અને જસ્ટ આપણું સ્વાધ્યાય 9.1 પણ અહીંયા ફિનિશ થાય. ઓકે જસ્ટ ડુ ઇટ. યસ સ્ટુડન્ટ આપણે છેલ્લા 2 દાખલા લખ્યા છે સ્વાધ્યાય 9.1 યસ આપણે ગણ્યા છે એ પ્રમાણેના જ છે. યસ વાંધો નહીં આવશે. a1 બરાબર a2 બરાબર 2 એટલે કે પહેલું પદ પણ 2 છે અને બીજું પદ પણ 2 છે. a1 a2 n > 2 માટે એટલે કે n નું મૂલ્ય 2 અહીંયા ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ નથી આપ્યું. n > 2 અને યસ અહીંયા આપણને ખબર છે આ બધા જ પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે 2 કરતા મોટી પ્રાકૃતિક સંખ્યા 2 કરતા મોટી પ્રાકૃતિક સંખ્યા એટલે 3 4 5. n > 2 માટે an is equals to an - 1 by an - 1 શ્રેણી માટે પ્રથમ 5 પદ શોધ અને સંબંધિત શ્રેણી મેળવો. જસ્ટ આવો એક્ઝેક્ટલી આગળ દાખલો આપણે કર્યો છે. અહીંયા આના પ્રથમ 5 પદો શોધવાના છે. પ્રથમ 5 પદોમાં પહેલું ને બીજું પદ તો આપી દીધું છે અને આ જ લેવાનું છે. પછીના પદ માટે આપણે આ સમીકરણનો ઉપયોગ કરવાનો છે. બીજું કંઈ જ નહીં. અહીંયા પ્રથમ 5 પદ માટે a1 is equals to a2 એટલે પહેલું પદ 2 બીજું પદ 2. n > 2 માટે સમીકરણ આ વપરાશે એટલે કે અહીંયા a3 n બરાબર 3 એટલે જમણી બાજુ જ્યાં a દેખાય ત્યાં n દેખાય ત્યાં 3 આ થાય a3 - 1 -1 એટલે કે આ થશે a2 - 1 a2 આપણા પાસે છે 2 એટલે કે 2 - 1 is equals to 1. એ જ રીતે a4 કે અહીંયા a4 - 1 એટલે કે યસ a3 - 1 a3 બરાબર આપણા પાસે છે 1 - 1 is equals to 0. a5 ઓકે a5 એટલે આમાં જસ્ટ n બરાબર 5 તો આ થશે a4 - 1 ડાયરેક્ટ મૂકું છું. a4 મારા પાસે 0 છે ને -1 0 - 1 -1 માટે માંગેલ પદો 2 2 1 0 -1 થાય તથા સંબંધિત શ્રેણી આ બધા પદોનો સરવાળો એટલે કે યસ 2 + 2 + 1 + 0 + -1 ડેશ 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 થાય. ધેટ્સ ઇટ. સંબંધિત શ્રેણીનો સરવાળો નથી પૂછ્યો ને યસ પદો આપણે સંબંધિત શ્રેણી આ રીતે આપણે સરવાળાના સ્વરૂપમાં બધાની લખીએ એ શ્રેણી કહેવાય. ઓકે નેક્સ્ટ અહીંયા આપણે જે છેલ્લી જોઈએ
ફિબોનાકી શ્રેણી, યસ તમે બધા ફિબોનાકી શ્રેણીથી પરિચિત હશો. ફિબોનાકીમાં પહેલા બે પદો છે ને 1 1 હોય, ત્રીજા પદ આગલા બે પદનો સરવાળો, આગલા બે 1 + 1 2, ચોથું પદ આગલા બે પદ 2 + 1 3, આના પછીનું આગલા બે પદ એટલે કે 3 + 2 5. આને ફિબોનાકી શ્રેણી કહેવામાં આવે છે. ઓકે, યસ. ત્રીજા પછીના જે પદો લખીએ એમાં આગળના જે બે પદો હોય એમના સરવાળો હોય, નેક્સ્ટ આપણું પદ થાય એ રીતનું થતું હોય છે, ફિબોનાકી શ્રેણી કહેવામાં આવે છે. ઓકે, ના અહીંયા ફિબોનાકી શ્રેણી અહીંયા 1 = a1 = a2, યસ, એટલે કે પહેલું ને બીજું પદ, પહેલું પદ 1 છે ને બીજું પદ પણ 1 છે એ આપી દીધું છે. અને n > 2 માટે, યસ, એક્ઝેક્ટલી આ રીતનું n > 2 એટલે કે n નું મૂલ્ય 3 કે 3 કરતા મોટું, એટલે કે ત્રીજા કરતા મોટા પદ માટે આપણે સૂત્ર વાપરવાનું, an = an - 1 + a - 2. આ રીતનું વ્યાખ્યાયિત, એટલે આના પદો આ રીતે વ્યાખ્યાયિત થતા હોય છે. તો n = 1 2 3 4 માટે 4 5 માટે an + 1 / an સોડવાનું છે. એટલે કે એનો અર્થ શું? જો n = 1 લઈએ તો અહીંયા a2/a1, n = 2 લઈએ તો યસ a3/a2, યસ. એટલે અહીંયા આપણને આ બધા પદોનો ભાગાકાર આપણને જોઈએ. ઓકે, ધેટ મીન્સ n = 1 2 3 5 માટે આ સૂત્રની મદદથી એટલે આપણે a2/a1 a3/a2 a4/a2 એ રીતે આપણે શોધવાનું છે. એટલે અહીંયા આપણે જોઈશું n = 5 લઈશું તો અહીંયા આવશે 6/5, એટલે કે આપણને a1 થી a6 સુધીના પદો જોઈએ. a1 a2 તો આપેલા છે, બાકીના પદો આપણે શોધી કાઢીએ. તો અહીંયા a3 આ સૂત્ર પરથી n > 2 માટે આ સૂત્ર વાપરવાનું છે. a3 એટલે કે આ થશે a3 - 1 એટલે કે a2, અને યસ 3 - 2 એટલે કે a1, યસ a1 a2 બંને 1 1 છે, 1 + 1 = 2. a4 આ સૂત્ર પરથી a3 + a2, a2 મારા પાસે છે 1 અને a3 મેં શોધ્યું છે 2 = 3. a5 આ સૂત્રની મદદથી a4 + a3, યસ a4 આપણા પાસે 3 છે, a3 આપણા પાસે 2 છે, યસ આ જોવાનું છે, થોડું ધ્યાન રાખવાનું છે, = 5 a6 એ જ પ્રમાણે a5 પ્લસ આના આગળના બે પદો ચોથું ને પાંચમું પદ. a5 નું મૂલ્ય આપણા પાસે 5 છે, a4 નું મૂલ્ય આપણા પાસે 3 છે, = 8. આ વસ્તુ આવી ગયું. યસ, માટે n = 1 માટે શું થશે? અહીંયા a2/a1, યસ a2 શું છે મારા પાસે 1, a1 બી 1 છે, = 1. n = 2 માટે a3/a2, a3 મેં શોધ્યું છે 2, 1 = 2. n = 3 માટે યસ a4/a3, જસ્ટ આ રીતે આપણે કરવાનું છે કે બહુ સિમ્પલ વસ્તુઓ છે. 3/2, યસ n = 4 માટે a5/a4 5/3, અને n = 5 માટે a6/a5 8/5. ઓકે, સો જસ્ટ આપણને જે પૂછ્યું છે આ વસ્તુ છે. મૂલ્યો 1 2 3/2 5/3 ને 8/5 આ આપણને મૂલ્યો મળે. ઓકે, સો જસ્ટ અહીંયા આપણું સ્વાધ્યાય 9.1 બેઝિક આપણે શ્રેણી શું કહેવાય, શ્રેણી શું કહેવાય, એના માટે સંકેતો શું છે એ વસ્તુ આપણે જોઈ છે. ઓકે, યસ શ્રેણી શું, શ્રેણીનો સરવાળો શું છે એ બી વસ્તુ આપણે જોઈ છે. યસ એ બધી માહિતીને લગતું આપણે જસ્ટ આ વસ્તુ, અને આપણે અત્યાર સુધી શ્રેણી સૂત્ર એટલે કે શ્રેણીનું વ્યાપક પદ an એનું શ્રેણી સૂત્ર કહેવાય, એ કેવી રીતે એનો ઉપયોગ થતો છે, એટલે પદો કેવી રીતે શોધાતા હોય છે એ વસ્તુ આપણે સમજી છે. યસ, હવે તમારે આજનું સ્વાધ્યાય 9.1 નું હોમવર્ક, આના સિવાય જેટલા બી દાખલા આ રીતના દાખલા જે નવું કહીશ નથી. હોમવર્ક સ્વાધ્યાય 9.1 એક્ઝામ્પલ છે મેં બાકી રાખ્યા છે એ હું જોઈ લઉં છું. 1
3 4 6 7 10 11 ને 12 યસ આ રીતના જ છે આપણે ગણ્યા છે એ રીતના જ છે કોઈ બહુ અઘરા નથી સિમ્પલ છે એટલે જસ્ટ આપું છું આટલું તમારે હોમવર્ક કરવાનું છે અને જસ્ટ નિયમિત કરવાનું છે નિયમિત કરીને મને સબમિટ પણ કરાવવાનું છે ઓકે સો આજનું લેક્ચર અહીંયા પતે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમાંતર શ્રેણી એનાથી શરૂઆત કરીશું એની બેઝિક સમજ એના સૂત્રો એ બધી વસ્તુ એની લાક્ષણિકતાઓ એ બધી વસ્તુઓ આપણે સમજીશું ઓકે સો જસ્ટ દેટ્સ ઇટ